હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં મજામાં જશે તો અમારો લોકમાં તમારું સ્વાગત છે ને. તો આપણે અત્યારે ત્યાં ખોડિયારમાં મંદિરે તો આપણે અત્યારે ફરવા આવ્યા હતા. જો હજી કેટલાય આપણે બસ લઈને ફરવા આવ્યા હતા અત્યારે. અને આપણા વ્લોગર છે, જો આપણા કરતા મોટા વ્લોગર. તો ફાઇનલ કે આપણે અત્યારે દરિયો પહોંચી જઈને જોઈ લો તમે દરિયો. અહીંયા જવાનું છે આપણે દર્શન કરવા. પવન બહુ આવે એટલે પવનનો બહુ અવાજ આવતો છે તમને. તો આપણે જાવી અહીંયા દર્શન કરવા. તો ફાઇનલ ગાઈસ આપણે અત્યારે પોગી ગયા મહાદેવના મંદિરે. તો આ ગામનું નામ છે નકડ ગામનું નામ છે. તો આપણે મહાદેવનું મંદિર તમને દેખાડી દઉં જો. અને આ દરિયા અંદર આવેલું છે મહાદેવનું મંદિર. અમે તમને મહાદેવનું મંદિર દેખાડી દો. આ મહાદેવનું મંદિર છે. તો આપણે હવે અહીંયા જઈને જાવી. તો તમે અમારો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો જઈએ. અને આપણે અત્યારે 4 જણા આવ્યા હતા. એટલે આમ બસમાં તો કેટલાય છે, પણ આપણે રહ્યા ને અમારા ગામથી ખાલી 4 જણા આવ્યા હતા. તો આપણે જઈએ અહીંયા. તો આપણે અત્યારે પોગી ગયા અહીંયા. તો અમે જોઈ લો આ ધજા પણ આપણે બહુ મોટી છે ને આ વ્લોગર જુઓ તમે. અને તો આપણે અત્યારે પોગી ગયા ને આ જેટલા સીટ દેખાય ને એ આપણે બસમાં જ આવ્યા હતા. અમુક લોકો નતા, બાકી બીજા બધા છે ને આપણા બસ વાળા જ છે. તો આપણે હવે રહ્યા ને સીટ ફોટો બોટો પાડવાના છે. તો હવે આપણે અહીંયા ફોટો બોટો પાડી લેવાનો. દરિયો તમે જોઈ લો. દરિયાનું પાણી તો ઓલું છે અત્યારે. અને હવે તો આપણે અત્યારે ભગોડા પોગી ગયા છે. તો આપણે જોઈ લો. તો હવે જાવી આપણે અંદર. જો આપણે દર્શન આપણે કરી લીધા છે. હવે આપણે તો હવે આપણે જવાનું છે ક્યાં? બગદાણા જવાનું છે આપણે. હવે જવાનું આપણે બગદાણા. અને જો આ થાકી જઈએ એટલે આપણે બેસી જઈએ હેઠે. તો આપણે જવાનું બગદાણા. તો આપણે હવે જઈએ બગદાણા જવાનું. હા, આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા, પણ અહીંયા મંદિર બંધ છે એટલે આપણે બહારથી દર્શન કરી લઈએ આપણે. તમને દેખાડી દઈએ. તો આપણે રીને આપણે દર્શન કરી લીધા છે. તો આપણે હવે જવાના છીએ બીજા મંદિરે. અહીંયા જવાના છીએ દર્શન કરવા. તો હવે જાવી અહીંયા દર્શન કરવા. તો આપણે અહીંયા મળી લો તમને આવી. તો જો ઓલા આગળ જાય ને, હું એક વાય રહી ગયો. તો આપણે હવે જાવી અહીંયા દર્શન કરવા. પવન જાજો આવે તમને પવનનો પણ અવાજ આવતો હશે. તો આપણે દોડી જો ઓલા દોડે. તો હાલ આપણે હવે જાવી અહીંયા દર્શન કરી લીધા એમ. તો આપણે તો ઉપર આવતા રહીએ એમ. તમે નજર એક વખત જોઈ લો શું દેખામ જોઈ લો. આપણે ઓલાકન પેલા દર્શન કરવા ગયા હતા ને બધા આવતા રહ્યા આપણે ઉપર જોઈ લો તમે. અને હવે આપણે થોડાક રહીએ ને ફોટો પાડવાના છે. એટલે ફોટો પાડી લઈએ થોડાક. અને પછી હવે તમને હેઠે જઈને મળવી બસ પાસે. તો આપણે દર્શન કરીને આવતા રહીએ ને ફોટો ને એવું પાડી લીધું આપણે. તો હવે તમને અહીં પાછળનો એક નજારો દેખાડી દીધો. પાણી ભર્યું છે જોઈ લો તમે. અહીંયા મસ્ત મજાનો મસ્ત ફરવાનું છે. તમે એક વખત આવજો ભગોડા એટલે તમને બહુ મજા આવી જશે. તો હવે આપણે થોડાક અહીં એક ફોટા પાડી લેવી. મસ્ત નજારો એટલે. તો હવે તમને રહ્યો ને નીચે જઈને મળવી. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે દર્શન કરી લઈએ. ફોટો બોટો પાડીને હવે આપણે જાવી નીચેના પગથિયા જો. અને હજી આપણે જવાનું હેઠે. તો આપણે વ્લોગર એક હજી આવે પાછળ આપણે. તો જાવી આપણે હેઠે. અને તમે બસ તમને હમણાં તમને દેખાડજો કે હેઠે કેવું તમને લાગે છે. તો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.